તો ઊંઝા સહિત સમગ્ર ગુજરાત માટે આ ઐતિહાસિક ક્ષણ છે। ઊંઝાનું જીરું અને વરિયાળીને વૈશ્વિક દરજ્જો મળ્યો છે। બંનેને જીઆઈ ટેગ એનાયત થયો। વૈશ્વિક બજારમાં ઊંઝાના મસાલા બ્રાન્ડથી ઓળખાશે। ઊંઝા માર્કેટિંગ યાર્ડ જીરું અને વરિયાળી માટે પ્રખ્યાત છે। મસાલામાં બીજા નંબરે સૌથી વધુ એક્સપોર્ટ જીરાનું થાય છે। ઊંઝા યાર્ડના વેપારીઓ અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ઊંઝા માટે આ ખૂબ જ ગૌરવની વાત છે કે જિયોગ્રાફિકલ ઇન્ડેક્સ એજન્સી તરફથી ઊંઝાની જે મુખ્ય જણસી મુખ્ય ખેતીની પ્રોડક્ટ કહેવાય ઊંઝા જીરું અને વરિયાળી બંનેને જિયોગ્રાફિકલ ઇન્ડેક્સિસ જીઆઈ ટેગ મળ્યો છે। જીઆઈ ટેગ એ એવી એક પેટન્ટ છે કે જેનાથી બ્રાન્ડ નેમ ઊંઝાનું ઓરિજિનલ પ્રોડક્ટ જિયોગ્રાફિકલ ઇન્ડેક્સ જે તે જણસી હોય જે તે પાક હોય કે પછી કોઈ પણ આર્ટિઝન હોય એનું ઓરિજિન ક્યાંનું છે એ માટેનું એ ટેગ છે, એ માટેની એ રજિસ્ટ્રી છે અને એનાથી એને ગ્લોબલ ઓળખ મળે છે। જીરુની ગ્લોબલ જીઆઈ ટેગ મળવાથી એની બહારની વિશ્વસનીયતા એમાં પણ વધારો થશે। એના જે ભાવ છે ઓરિજિનલ ટેગ સાથેનો માલ હોય તો એમાં 20-30% ભાવ વધારો પણ મળતો હોય છે। જીરું વરિયાળીનો ભારત સરકાર તરફથી જે જીઆઈ ટેગ મળ્યો છે એ ખરેખર પ્રાઉડની વાત કહેવાય ઊંઝા એપીએમસી માટે, કારણ કે એનાથી સપ્લાય પણ વધશે, આવકો પણ વધશે અને એક્સપોર્ટ પણ આનાથી વધશે। ખેડૂતોને ભાવો પણ સારા મળશે અને જે ક્વોલિટીની એરર હોય છે એ પણ ધીરે ધીરે દૂર થશે એવું હું માનું છું। બિલકુલ વધશે, વિશ્વસનીયતા વધશે અને એનાથી ટ્રેડિંગ વોલ્યુમ પણ ખૂબ જ વધશે।